તો વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં ભારે ભીડ જામી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચ્યા છે। દર્શન માટે 10-10 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવા આ શ્રદ્ધાળુઓ મજબૂર બન્યા છે। મહાકુંભમાંથી લોકો કાશી વિશ્વનાથના દર્શને પહોંચતા ત્યાં ભીડ ઉમટી પડી છે। તો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે લોકો 10-10 કલાકથી આ રીતે લાઇનમાં ઉભા છે। પ્રયાગરાજ પછી તેઓ કાશી વિશ્વનાથ દર્શન કરવા પણ જઈ રહ્યા છે। અત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને એમાં પણ મહાકુંભની શરૂઆત થઈ ત્યારબાદ જ્યારે શરૂઆતમાં લોકો જઈ રહ્યા હતા આ સ્થળે ડૂબકી લગાવવા, ત્યાં અયોધ્યામાં તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જ હતી, પરંતુ હવે તો કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ જાણે ઉમટી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે રોડ જાણે દેખાતો જ નથી। આ તરફ પ્રયાગરાજમાં ક્યાંક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, તો સાથે જ કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ અધીરા બન્યા છે અને પગ મૂકવાની પણ જગ્યા દેખાઈ નથી। આ માત્ર એવું નથી કે ઉત્તર પ્રદેશની જ ભીડ છે, પરંતુ દેશ વિદેશથી પણ અહીંયા લોકો આવી રહ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઉભા રહી જાય છે। ત્યારે પ્રશાસનને જે તકલીફ પડી રહી છે, કારણ કે પ્રશાસને એટલી કોઈ વ્યવસ્થા કરી ન હતી અને લોકોને અચાનક આ રીતે ભીડ ઉમટી પડતા તેમણે પણ ક્યાંક કાફલો વધારવાની ફરજ પડી છે। લોકો 5 વાગ્યાથી દર્શન ખુલે છે તો 3 વાગ્યાથી લાઇનમાં ઉભા રહી જાય છે।